આપના સમાજનું હૃદય દુખાણું છે। મારાથી ભૂલ થઈ છે। હું તમારે યારે નાનો મોટો થયો છું। તમારા રોટલા મેં ખાધા છે। ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું। 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો શિવ કથાકાર રાજુ ગીરી બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો ઉના તાલુકાના સિમસર ગામે કથા દરમિયાન વ્યાસપીઠ પરથી કરવામાં આવી તે ટિપ્પણી સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગીરી બાપુના નિવાસસ્થાન કોળી ઠાકોર સમાજના ટોળા હેઠા થયા હતા। કથાકાર રાજુ ગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી। કોળી ઠાકોર સમાજના લોકોએ રાજુ ગીરી હાય હાયના ઘરની બહાર નારા લગાવ્યા હતા। કોળી ઠાકોર સમાજે 5 વર્ષ કથા નહીં કરવાની, સ્ટેજ પર સન્માન નહીં સ્વીકારવાની માંગ કરી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। અમે વાસણ ધોઈને સમાજની સેવા કરીએ। સત્તાની અંદર તમે જાજો, આ કોળી સમાજ એવો છે। આ ભક્તિરામ બાપુને પૂછો, ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ અમે એને, પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી। તમારા દુર્ભાગ્ય કહેવાય, તમે 445 કથા વાંચીને એનું તમારું આ એક જીરો થઈ ગયું। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં। તમારે આ બોલવું પડશે કેમેરાની સામે। હું નહીં કરું। અમારી ઉગ્ર ને ઉગ્ર માંગ છે કોળી સમાજની સ્વીકાર હંમેશા સાધુને કોળી અને ઠાકોરો સિવાય કોઈ મદદ નથી કરતું, ક્યારે કોઈ આચવતું એક નથી। ટુકડો હોય તો અમે અડધો ટુકડો, તમે આવ્યા હોય તો અમે તૈયારીમાં હોય। હા હા, અને નહીં નહીં, માટે હું તૈયાર છું। તમે જે ભાઈ માંગ કરીને કે અમારી દીકરી હા, તમે આવ્યા હોય બપોરે તો રોટલા હાચે કરીને એની નિંગક્ષાની કીધી, એનું દુઃખ તો અમને હૃદય નહીં નહીં બાપુ, અમને દુઃખ નહીં હોય। અમે ખાધું એના માટે બોલાવ્યું, અમને દુઃખ હોય એ તમે કહો। અમને દુઃખ નહીં હોય, અમને દુઃખ નહીં હોય એ વાતનું બાપુ। બાપુ પણ હવે આ 18 બસ માફી માંગવા મેં બધો ગુનો સ્વીકાર્યો છે। બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। આપના સમાજનું હૃદય દુખાણું છે। મારાથી ભૂલ થઈ છે। હું તમારે યારે નાનો મોટો થયો છું। તમારા રોટલા મેં ખાધા છે। ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું। 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો। અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું। તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારી હારે થાળીમાં ખાઈને મોટો થયો છું। અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું। 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી, પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારે ત્યાં બોલાઈ ગયું। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો। અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે। મને પૂરો વિશ્વાસ છે। અને આ સમાજને હારે હું 52 વર્ષથી અમારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે। અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે મારા કોળી ઠાકોર સમાજ માટે, જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે। તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું। મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું। પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું। મારી ભૂલ થઈ છે। આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય। હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું। શું માંગણી છે તમારી? આજે જે આગલા હપ્તામાં જતી જે વ્યાસપીઠ ઉપરથી રાજુ ગીરી જે એને વ્યાસપીઠ ઉપરથી અમારા સમાજની
ટિપ્પણી જે કરવામાં આવી છે, નિક્ષક્ષામાં જે કહેવામાં આવ્યા છે અમારી મહિલાઓ બહેનોને, અને એની પણ જે દીકરા થાય એની પણ એની રાજા કરી છે, એની હિસાબે અમે બધા ભેગા થયા છીએ. અને એની અમારી બે માંગણી છે કે 5 વર્ષ સુધી ક્યારે વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં, અને આવતા કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે, આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે. કોળી સમાજનું જે હૃદય દુખાણું છે, જે એનું મન મારાથી દુખાયું છે, એ માટે એ આક્રોશથી પૂરો સમાજ મારે ઘરે આવ્યો હતો, એમને નારા લગાયા. એ વાત સંપૂર્ણ સત્ય છે. પ્લસ વાત એ છે કે એ સમાજના આક્રોશને મેં દિલથી સ્વીકાર્યો, હૃદયથી લોકોએ મારી પ્રાર્થના સ્વીકારી. એ બધો સમાજ શાંત થઈ ગયો અને એને એક સાધુના દીકરાનું માન રાખી અને એવું કીધું કે બાપુ તમારે અમે કઈ એટલે મારી માંગો સ્વીકારવી પડશે. મને એમની બધી માંગો સ્વીકાર છે. જે રીતે કહે છે, જે કાનૂન મને કહે છે, મારા ઉપર એફઆઈઆર થઈ છે. આજ આખો દિવસ મેં એટલી બધી મીડિયાને ક્ષમા પ્રાર્થના કરી છે. હજુ પણ હું તૈયાર છું, કાનૂનની રિસ્પેક્ટ કરીશ, એ સમાજની પણ પૂરી રિસ્પેક્ટ કરી, હરેક વ્યક્તિને આદરથી જે મારી પાસે થતું હોય છે એ ક્ષમા માંગવા માટે, એ સમાજને જે મારી ભૂલ થઈ છે એની માફી માંગવા માટે, કરવા માટે હું કટિબદ્ધ છું. એક વાતની મને આજ થયું કે આ સમાજની મેં આટલી મોટી ભૂલ કરી છતાં આટલું મોટું બહોળી સંખ્યામાં આવેલો સમાજ અને એક સાધુના દીકરાને માફ કરીને મારા ઘરેથી જતો રહ્યો છે. બહુ સન્માનથી જતો રહ્યો છે. હાલ સુધીમાં એ સમાજના એક પણ વ્યક્તિએ નથી તો મારું અપમાન કર્યું, નથી તો મને તુકારો કર્યો. એક સાધુતાના રૂપમાં જ મને આદર કર્યો છે અને હું એ આદરનો સ્વીકાર કરું છું. અને એની જે કાંઈ માંગ હશે એ જ્યાં સુધી કહેશે ત્યાં સુધી એમની માંગને હું પૂરી કરવાનો પૂરો પ્રયાસ કરીશ. તેમજ એ સમાજ આગળ હજુ પણ દિલથી માફી માંગુ છું. કોળી ઠાકોર સમાજ શબ્દ જે મારાથી વપરાયો છે એનાથી હૃદયથી ક્ષમા માંગુ છું. આ સમાજ મને માફ કરી દેશે. આજ પૂરા સમાજે માફી આપી છે અને પૂરો ગુજરાતનો સમાજ મને માફી આપશે એનો મને સંપૂર્ણ ભરોસો છે. ઓમ નમઃ શિવાય.